નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ત્રિકોણમિતિના છેલ્લા 3-4 દાખલાઓ જે બાકી છે એને પૂર્ણ કરવા જઈશું. આ લેક્ચર થોડોક સ્પીડમાં હશે અને જો તમે સારી રીતે ત્રિકોણમિતિના દાખલાઓને સમજવું હોય તો આગળના 2 વિડિયો લેક્ચર તમે જોઈ લો તો ત્રીજું તરત જ આવડી જશે. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ. પહેલો જે દાખલો બાકી છે આની અંદર મારા ખ્યાલથી આ બધા દાખલા થઈ ગયેલા છે. ઓકે, આ એક દાખલો છે જે એક અગત્યનો દાખલો છે, પૂછાવા લાયક દાખલો છે કે tan θ ના છેદમાં 1 - cot θ હોય. tan θ ના છેદમાં 1 - cot θ હોય પ્લસ અગત્યનો દાખલો છે, નોટબુક લઈને બેસી જાઓ અને સ્ટાર્ટ કરીએ. અને cot θ ના છેદમાં 1 - tan θ હોય. તો સાબિત શું કરવાનું છે? તો સાબિત કરવાનું છે 1 + sec * cosec. 1 + sec θ * cosec θ. આ મારે સાબિત કરવાનું છે. ઓકે, તો સીધો સાદો નિયમ જે મેં તમને સમજાવ્યો છે કે ત્રિકોણમિતિના કોઈ પણ દાખલા ગણતા પહેલા તમે ધોરણ 10 માં છો તો નિયમો યાદ રાખી લો કે 5 રૂલ મેં બતાવ્યા હતા જે પહેલા વિડીયોમાં છે. રાઈટ, તો એ શું હતા કે ભાઈ sin cos માં ફેરવી દો, sin cos માં ફેરવ્યા પછી લસા લઈ લો, લસા લીધા પછી તમે એને અવયવીકરણ અથવા વિસ્તરણ કરી જુઓ અને એના પછી હશે નિત્યસમ, અને કશું જ ના થાય તો કરણીનો ઉપયોગ કરવો. તો આમાં સૌથી પહેલા આપણે કરીશું રૂપાંતર કરીશું sin અને cos માં LHS. તો અહીં ફેરવી દઈશું sin θ ના છેદમાં cos θ અને અહીં રહેશે 1 - cot θ ની જગ્યાએ શું લખશો? cos θ છેદમાં sin θ. નોટબુક લઈને બેસી જાઓ અને અહીં શું હશે? cos θ ના છેદમાં sin θ અને છેદમાં શું હશે? 1 - tan θ ની જગ્યાએ લખશો sin θ છેદમાં cos θ. ઓકે, તો હવે શું હતું? sin cos માં કન્વર્ટ કર્યા પછી લસા કાઢો. તો અહીં જોઈ લો લસા, ઉપર તો લસા આવે જ નહીં કારણ કે બેઠું જ પદ છે. sin θ ના છેદમાં cos θ છેદમાં અહીં તમે જો લસા શું નીકળશે? sin θ. તો sin θ અહીં આવી જશે sin θ - cos θ પ્લસ જે લોકો આ વિડીયોને ડાયરેક્ટ જોતા હશે પ્લીઝ ના જુઓ, લેક્ચર નંબર 1 જુઓ, લેક્ચર નંબર 2 જુઓ તો ત્રીજો વિડીયો તમને તરત જ સમજ પડવા લાગશે. અહીં પણ સેમ cos θ ના છેદમાં sin θ છેદમાં અહીં શું આવશે? cos θ અને લસામાં આવશે cos θ - sin θ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમને ખ્યાલ આવશે. તો આ અંશ છે, છેદ છે, આ પણ છેદ જ છે, પણ આ છેદનો છેદ એટલે અંશ જતો રહેશે એટલે ઉપર, અને આ પદ જતો રહેશે અહીં ઉપર, આ પદ અહીં આવશે અને આ પદ અહીં આવશે. તો એ પ્રમાણે જોવા જઈએ તો ઉપર શું થઈ ગયું? sin² θ છેદમાં શું રહેશે? cos θ કૌંસમાં શું રહેશે? sin θ - cos θ, sin θ - cos θ પ્લસ અહીં cos θ ઉપર જતા રહેશે તો શું થઈ જશે? cos² θ છેદમાં અહીં રહેશે sin θ ઇન્ટુ શું થઈ જશે? cos θ - sin θ. જો ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડશે કે આ પદ અને આ પદ જો બંને સેમ જ લાગતા હશે. sin θ - cos θ છે પણ આ છે cos θ - sin θ. બંને જો સેમ છે પણ પેલું વચ્ચે માઇનસનો ડિફરન્સ છે. તો આપણે શું કરીએ? સેમ ના કહેવાય પણ આપણે એવું જોઈએ તે લાગે છે કે સેમ છે, તો હું સેમ બનાવવા માટે શું કરીશ? અહીંથી માઇનસ કોમન કાઢી લઈશ અને જ્યારે માઇનસ કોમન કાઢીશ ને સમજો cos θ - sin θ છે, અહીંથી માઇનસ કોમન કાઢીશ તો શું થઈ જશે? આ cos પોઝિટિવ છે નેગેટિવ થઈ જશે અને નેગેટિવ જે sin છે એ પોઝિટિવ થઈ જશે એટલે શું થઈ જશે? sin θ - cos θ. આ પદની જગ્યાએ તમે આ પદ લખી શકો છો. ઓકે, તો આને હું અહીં ચેન્જ કરું છું કે જેથી આ બેક ટુ સેમ થઈ જાય અને અહીં જે માઇનસ કોમન નીકળે અહીં વચ્ચે આપી દઉં છું. ઓકે, તો sin² θ છેદમાં cos θ કૌંસમાં sin θ - cos θ પ્લસ અહીં શું થઈ જશે? હમણાં કીધું એ પ્રમાણે માઇનસ કોમન કાઢીને અહીં આપી દઈએ એટલે આ થઈ જશે પ્લસ નું થઈ જશે માઇનસ અને ઉપર થઈ જશે cos² θ છેદમાં sin θ
અને અહીં કૌંસમાંથી જે માઇનસ કોમન કાઢવાને કારણે સ્થાન બદલાશે એટલે સાઇન થીટા આગળ આવી જશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ઓકે, હવે ધ્યાન આપો લસા. તો લસા શું છે? તો બંનેમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા કોમન છે એટલે એક તો લસા એ પોતે જ રહેશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. બીજું શું? તો કોસ થીટા દેખાય છે તો એ પણ એક લસા હશે અને સાઇન થીટા પણ લસા હશે. તો અહીં આ જે લસા કાઢ્યો આપણે, રાઈટ, આ જે લસા કાઢ્યો, આ લસા પૈકી આમાં શું ખૂટે છે એ જુઓ શું ખૂટે છે. તો કોસ થીટા અને સાઇન થીટા માઇનસ કોસ થીટા છે, શું ખૂટે? સાઇન થીટા. તો અહીં નાના અક્ષરે સાઇન થીટા લખો અને એને ક્યાં ગુણવાનો? ઉપર. સેમ તમે અહીં જો શું ખૂટે છે? કોસ થીટા. તો ઉપર શું ગુણવાનો? કોસ થીટા. તો ઉપર શું થઈ ગયું? સાઇન ક્યુબ થીટા માઇનસ આ ઉપર જતું રહેશે એટલે શું થઈ જશે? કોસ ક્યુબ થીટા. હવે આ કયું સૂત્ર વપરાશે? સાઇન ક્યુબ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા એટલે એક્સ ક્યુબ ઓછા વાય ક્યુબ નું સૂત્ર. તો શું છે? એક્સ ઓછા વાય અને એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ તો પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. એ પ્રમાણે જોવા જઈએ તો અહીં સૂત્ર શું બનશે? સાઇન ક્યુબ માઇનસ કોસ ક્યુબ નું. તો એક્સ માઇનસ વાય એટલે અહીં કોણ હશે? સાઇન થીટા માઇનસ કોસ થીટા. બીજા કૌંસમાં શું હશે? એક્સ નો વર્ગ. એક્સ નો વર્ગ એટલે કોણ? સાઇન નો વર્ગ થીટા. વચ્ચે હશે પ્લસ, તો પ્લસ બંનેનો ગુણાકાર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ઘન નહીં, ધ્યાન રાખજો, ઘન નહીં. પ્લસ વાય એટલે કોણ? કોસ એટલે શું થશે? કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા કૌંસમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ઓકે, આખો દાખલો તમે શાંતિથી વિડીયોમાં સ્લો કરીને પણ જોઈ શકશો અને ફાસ્ટ કરીને પણ જોઈ શકશો. તો 2-3 વખત રિપીટ કરશો, સમજ પડી જશે. આ પદ ઉડી ગયું. ઓકે, હવે તમે જો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા શું થાય? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા શું થાય? તો 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં શું વધ્યું? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ જે છે બંનેના છેદમાં આપી દો. 1 ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એટલે આ પદ બંનેના છેદમાં આપી દો. ઓકે, તો આ શું થઈ ગયું? 1 ના છેદમાં સાઇન એટલે કોસેક અને 1 ના છેદમાં કોસ એટલે સેક. એટલે કોસેક થીટા ઇન્ટુ સેક થીટા પ્લસ આ કેન્સલ થઈ ગયું એટલે 1. જે તમારો જવાબ છે એટલે કે RHS. જો 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા સાબિત થાય છે. ઓકે, તો કમ્પ્લીટ કરી દઉં. નેક્સ્ટ બીજો એક દાખલો જોઈ લઈએ આપણે જે ખૂબ જ અગત્યનો છે. આમાં બાકી રહેલા દાખલાઓ પૈકી ઓકે એક આ અગત્યનો છે પણ એ પહેલા હું આ કરાવી દઉં. 1 + tan સ્ક્વેર. ઓકે, હું આ દાખલો અહીં બોર્ડ પર જ કરી દઉં છું આ જગ્યાએ. બેટા 1 + tan સ્ક્વેર મારે આ 3 સાબિત કરવાનું છે, રાઈટ. તો હું પહેલા જો આને લઉં 1 + tan સ્ક્વેર a છેદમાં 1 + cot સ્ક્વેર a. મારે આ સાબિત કરવાનું છે. આના પરથી મારે tan સ્ક્વેર જવાબ લાવવાનો છે. તો શું થઈ જશે? તો 1 + tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર a નિત્યસમ. સાઇન કોસમાં રૂપાંતર કરશો તો પણ ચાલશે, નિત્યસમ. અને 1 + cot સ્ક્વેર એટલે cosec સ્ક્વેર a. આ પણ શું થઈ જશે? નિત્યસમ થઈ જશે. માટે sec સ્ક્વેર એટલે 1 / cos સ્ક્વેર a છેદમાં 1 / sin સ્ક્વેર. sin સ્ક્વેર ઉપર અને cos સ્ક્વેર નીચે એટલે sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a. તો જવાબ શું મળી ગયો? tan સ્ક્વેર a. આ તમારો જવાબ મળે છે. ઓકે, એટલે આના પરથી આ જવાબ આવી ગયો. ઓકે, હવે સેમ આના પરથી પાછો આને લઈને આવો તો એ કેવી રીતે કરશો? તો સીધું વસ્તુ છે, sin cosમાં રૂપાંતર કરી દો. -1 tan છે a છેદમાં 1 - cot a આખાનો વર્ગ છે. બંનેને વર્ગ આપી દો તો 1 - tan a આખાનો વર્ગ છેદમાં, નહીં તો એક કામ કરો વર્ગ નાખો હમણાં નહીં, સાઇન કોસમાં ફેરવી નાખો તો શું થઈ જશે? સાઇન a છેદમાં cos a છેદમાં 1 - cos a છેદમાં sin આખાનો વર્ગ. ક્લિયર છો? સાઇન કોસમાં રૂપાંતર. હવે અહીં લસા લઈ લો તો ઉપરનો લસા શું હશે? cos. તો cos a - sin a છેદમાં શું થઈ જશે? આનું cos a આખાના છેદમાં શું થઈ જશે? નીચે લસા શું હશે? sin a
એટલે સાइन ए માઇનસ કોસ ए આખાના છેદમાં સાइन ઓકે આવું કંઈક પદ રહે છે બરાબર આખાનો વર્ગ હવે આ શું કરો મારી વાત ધ્યાનથી સમજજો તો તરત ક્લિયર થઈ જશે તમે મને કહો a માઇનસ બી આખાનો વર્ગ અને b માઇનસ a આખાનો વર્ગ સરખું કે જુદું જુદું તો હું તમને કહી દઉં જો આમાં વર્ગ ના હોય રાઈટ વર્ગ ના હોય તો બંને જુદા છે પરંતુ બેટા વર્ગ છે ને એટલે બંને વર્ગ હોવાને કારણે બંનેના મૂલ્યો સમાન મળે તો સેમ cos a માઇનસ sin a અને sin a માઇનસ cos a અલગ અલગ છે સમાન નથી પણ અહીં વર્ગ છે માટે સરખા થઈ જશે ઓકે એટલે તમે આને વર્ગમાં ઉડાવી શકો એટલે આને પદ લખો તો શું લખી શકશો જરાક જોજો થોડી જગ્યાનો અભાવ છે તો આને શું લખું cos a માઇનસ sin a આખાનો વર્ગ છેદમાં cos સ્ક્વેર a અને sin ઉપર ગયો સ્ક્વેર પણ આપી દઉં તો sin સ્ક્વેર a છેદમાં sin a માઇનસ cos a આખાનો વર્ગ છે હા તો આ આખાનો વર્ગ બંને સેમ છે ઉડી જશે તો જવાબ શું આવી ગયો sin સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a એટલે tan સ્ક્વેર a તમને આન્સર મળશે ઓકે તો આ એક હતો થોડુંક સ્પીડમાં કરાવવું પડે છે જેથી સમય આપણો ઓછો બગડે સેમ આ એક દાખલો અગત્યનો છે અગત્યનો એટલે બહુ જ અગત્યનો છે ઉદાહરણમાં પણ છે અહીં તો લખ્યો છે કે ભાઈ આ નિત્યસમનો ઉપયોગ કરીને cos સ્ક્વેર a બરાબર 1 + cot સ્ક્વેર નો ઉપયોગ કરો પણ જરૂરી નથી કે લખે ના લખે તો પણ આપણે કેવી રીતે ગણીશું જોઈ લો cos a માઇનસ sin a છે cos a માઇનસ sin a પ્લસ 1 છેદમાં cos a પ્લસ sin a માઇનસ 1 બરાબર શું જવાબ લાવવાનો છે cosec a પ્લસ cot a cosec a પ્લસ cot a આ લાવવાનો છે અને સાબિત યુઝ કોનો કરવાનો છે તો યુઝ કરવાનો છે આપણે 1 + cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર a 1 + cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a નો ઉપયોગ કરવાનો છે ના આપ્યો તો પણ મને કોઈ ફેર નથી પડવાનો કારણ કે મારે જવાબ લાવવાનો છે cosec અને cot માં તો ધ્યાન આપજો આ દાખલો આ રીતે યાદ જ રાખી લો કે આવો કોઈક દાખલો પૂછાય આવો સેમ તો બીજો કોઈ રસ્તો નથી આના સિવાય તો આપણે શું કરીશું સૌથી પહેલા બધાને જ cosec અને cot માં રૂપાંતર કરવા માટે આખી રીત બદલું છું તો હું શું કરીશ સૌથી પહેલું કામ કે આ જે પદ છે ને આપણું એને હું cos વડે ભાગી નાખું ઉપરના બધા પદને વિચારજો ઉપરના બધા પદને cos વડે ભાગીશ નીચેના પણ બધા પદને cos વડે ભાગીશ તો જો હું આને cos વડે ભાગી દઉં આને cos વડે તો શું થશે 1 માઇનસ આને cos વડે ભાગું તો શું થશે tan a પ્લસ આને cos વડે ભાગું તો sec a તો અહીં તમે જો રકમમાં શું આવવા લાગ્યું tan અને sec આવવા લાગ્યું કારણ કે મેં શેના વડે ભાગ્યું cos વડે પણ મારે જવાબ જોઈએ છે cosec અને cot તો હું જે cos વડે ભાગતો હતો એની જગ્યાએ sin વડે ભાગવા લાગ્યો ચેક કરો તો જો હું sin વડે ભાગીશ તો શું થશે બસ આ પહેલું પદ ધ્યાનમાં રાખવાનું કે મારે લાવવાનું છે cosec અને cot તો એના વડે ભાગવાનું કે જેનાથી cosec અને cot આવે તો જેમ કે હું આને cos વડે ભાગતો તો હવે sin વડે ભાગું તો આને sin વડે ભાગો તો શું થઈ ગયું cot a cos ના છેદમાં sin એટલે cot a sin ના છેદમાં sin એટલે 1 અને 1 ના છેદમાં sin એટલે cosec a આવું કંઈક થયું ઓકે સેમ આને ફરીથી કેમ શેના વડે ભાગી નાખો sin વડે તો શું થઈ ગયું cot a કારણ કે બંનેના અંશને પણ તમે sin વડે ભાગો છો અને છેદને પણ sin વડે ભાગો છો તો અહીં થઈ ગયું cot a આને sin વડે ભાગો તો +1 અને આને sin વડે ભાગો તો -cos હવે જોઈ લો આવી ગયું કંઈક આવું તો ચાલશે ટૂંકમાં sin કે cos વડે જ ભાગવાનું આવશે અહીં મારે cosec લાવવાનો છે એટલે મેં અહીં શેના વડે ભાગી નાખ્યા છે sin વડે તો મારો cosec મળી જાય ઓકે હવે આવું આયા પછી શું કરીશું તો cot a ગોઠવી કાઢો પ્લસ cosec a પહેલા છે ને નિત્યસમમાં આપણી પાસે છે cosec સ્ક્વેર a માઇનસ cot સ્ક્વેર a બરાબર 1 છે રાઈટ તો આને ગોઠવણી એવી રીતે કરી દો કે cosec a પહેલો પછી પ્લસ cot a ગોઠવી કાઢો -1 છેદમાં પહેલું કોણ આવશે cot a કારણ કે પેલો નેગેટિવ છે cot a માઇનસ cosec a +1 ખાલી ગોઠવણી કરી હવે ખાસ ધ્યાન રાખજો રામબાણ ઇલાજ
આવો કોઈ પણ 3 પદ વાળો દાખલો હોય તો અહીં જે 1 હોય ને આ 1 એની જગ્યાએ નિત્યસમ મૂકી દેવાનો અને કયો નિત્યસમ કોસેક અને કોટ વાળો સંબંધ આ 1 ની જગ્યાએ નહીં જ મૂકવું તો શું થશે કોસેક a પ્લસ કોટ a માઇનસ 1 ની જગ્યાએ શું મૂકી દઉં કોસેક સ્ક્વેર a માઇનસ કોટ સ્ક્વેર a છેદમાં અહીં કોટ a માઇનસ કોસેક a પ્લસ 1 કશું જ કરતા નહીં ઓકે હવે આને પણ કૌંસ કરી દો હવે આ x સ્ક્વેર ઓછા y સ્ક્વેર જેવું છે ઓકે તો x સ્ક્વેર ઓછા y સ્ક્વેર જેવું છે x સ્ક્વેર ઓછા y સ્ક્વેર તો શું લખીશું x ઓછા y x વત્તા y અહીં શું લખું કોસેક a પ્લસ કોટ a માઇનસ અહીં શું લખીશ કોસેક a માઇનસ કોટ a અને કોસેક a પ્લસ છેદમાં કોટ a માઇનસ કોસેક a પ્લસ 1 આ તમારો જવાબ છે હવે મારી પાસે બે જ પદ છે ધ્યાન આપજો એક આ પદ છે અને એક આખું આ પદ છે આ બંનેમાં કોમન શું છે જુઓ તો તમને ખ્યાલ આવશે તો બંનેમાં કોમન છે કોસેક a પ્લસ કોટ a અને કોસેક a પ્લસ કોટ a તો કોમન કાઢી લો કોસેક a પ્લસ કોટ a કોમન ઓકે બંનેમાં જો કોમન નીકળે તો અહીં કશું જ નથી તો શું લખું 1 વચ્ચે છે માઇનસ એટલે માઇનસ અને શું વધ્યું કોસેક a માઇનસ કોટ a છેદમાં બેઠું પદ સેમ પદ લખી દો કોટ a માઇનસ કોસેક a પ્લસ 1 માટે કોસ a કોસેક a પ્લસ કોટ a અને જ્યારે આને કૌંસ છોડો છો તો શું થશે 1 માઇનસ કોસેક a પ્લસ માઇનસ માઇનસ પ્લસ કોટ a છેદમાં કોટ a માઇનસ કોસેક a પ્લસ 1 હવે જુઓ આ પદ અને આ પદ સેમ છે ચેક કરો 1 તો પ્લસ 1 છે માઇનસ કોસેક a તો માઇનસ કોસેક a છે પ્લસ કોટ a તો પ્લસ કોટ a આ કેન્સલ એટલે જવાબ શું આવ્યો કોસેક a પ્લસ કોટ a જે તમારો જવાબ છે કોસેક a પ્લસ કોટ a ઓકે એટલે શું ધ્યાન રાખવાનું કે સાઇન કે કોસ વડે જ ભાગવાના છે પણ એટલું ધ્યાન રાખવાનું કે કોસેક a આવો જોઈએ અને કોટ a આવો જોઈએ તો હું આને જો સાઇન વડે ભાગું છું તો મારો આવી જાય કોસના છેદમાં સાઇન એટલે કોટ આવે છે તો હું સાઇન વડે ભાગીશ એટલે અહીં શું લખવાનું દરેક પદને શેના વડે ભાગતા દરેક પદને સાઇન વડે ભાગતા એવો જ એક ઉદાહરણમાં દાખલો છે સમજાઈ દો એમાં એણે શું કર્યું છે તો અહીં જો ઓકે અહીં જો તો અહીં જવાબમાં શું લાવવાનું સાઇન અને ટેન સેક અને ટેન તો અહીં વિચારો હું આને કેટલા વડે સાઇન વડે ભાગું તો સાઇન અપોન સાઇન 1 અને કોસ અપોન સાઇન એટલે કોટ તો પછી આનો મતલબ કોટ નહીં જોઈએ તમારે ટેન જોઈએ છે તો સાઇન વડે નહીં ભાગું કોસ વડે ભાગીશ જો હું કોસ વડે ભાગીશ તો સાઇનના છેદમાં કોસ એટલે ટેન કોસના છેદમાં કોસ એટલે 1 અને 1ના છેદમાં કોસ એટલે સેક ઓકે અને નીચે જે પદ આવે ને આમાં 1 આ 1 ની જગ્યાએ નિત્યસમ ના મૂકતા આ 1 ની જગ્યાએ મૂકજો sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઓકે એટલે આગળ તમને જતા સાદુરૂપ મળી જશે ઓકે તો ત્રિકોણમિતિના જે 2-3 દાખલા બાકી હતા મેં આજે પૂર્ણ કર્યા છે તમે એકવાર જોઈને વિડીયોને વ્યવસ્થિત સમજી લો 2-3 વખત ગણી લો તો આવડી જ જશે કંઈ નવું નથી રાઈટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય